હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ચાલો આજે હું તમને લઈ જાઉં ભવનાથ. ભવનાથમાં આજે આપણે દામોદર કુંડ જવાનું છે. નીકળ્યા હતા તો બીજા કામે, પણ એ કામ રવિવારના હિસાબે થયું નથી, તો આપણે સીધા પહોંચી જઈએ ભવનાથ. જોઈ લ્યો આ ભવનાથ. દામોદર કુંડ આવી ગયું છે ઉપર. દામોદર ભગવાનનું મંદિર દેખાય છે, દર્શન કરી લેજો બધા. નીચે આ દામોદર કુંડ છે. પપ્પા દીકરી દોડીને નીચે ઉતરી ગયા છે. આપણે વિડીયો ઉતારતા ધીમે ધીમે જઈએ. જોઈ લ્યો આ નજારો બધો, કેવું સરસ દામોદર કુંડમાં પાણી ભરાણું છે. પાણી જોઈને તો નાવાનું મન થઈ જાય એવું છે. આપણે ટ્રાય કરીએ ધીરે ધીરે. ચાલો આમ આગળ જઈએ. આગળ હું તમને બતાવું. જો આ મંદિર છે દામોદર ભગવાનનું. આપણે ધીરે ધીરે પાણીમાં પ્રયાણ કર્યું છે. જવાનું પાણી તો બહુ ઠંડુ છે, પણ તો એ જઈએ છીએ. પ્રકૃતિ બેન ચાલી મને આપણે નહીં લીધું, હું હાથ જ ધોઉં છું, પણ નાવાનું મન થઈ જાય ને એવું છે. ધીરે ધીરે આવે પાણીમાં આપણે વયા ગયા. પ્રકૃતિ કે મારે આવવું છે મમ્મી, તો એને બોલાવી લીધી, પણ એને પગથિયે બેસાડી દઈએ. આપણે અંદર બહુ લઈ જવાનું થતું નથી. આજુબાજુ બધી ચીબલીઓ અવાજ બહુ કરે છે, પણ ભલે કરે. પ્રકૃતિ કે મારે છીછરા પાણીમાં નાવું છે, પણ એને આ બાજુ લઈને આવ્યું છે. જો હવે એને બેહાડી દીધી. ત્યાં થોડુંક ઓછું પાણી છે એટલે એને એમાં નાહવાની મજા આવે. આપણે આ બાજુ બહાર નીકળી ગયા. ઠંડા ઠંડા પાણીમાં નાહવાની મજા અલગ જ છે. એટલે જબરદસ્ત કે આગળ થોડુંક જઈએ આપણે. આ બાજુ બહુ સરસ છે. અહીંયા બધા ફૂલ રાખે છે. નાહવાની પણ બહુ સરસ આવી છે. પપ્પા દીકરી માટે નાવા જાય છે, તો આપણે એ બાજુ જવાનું થતું નથી, કારણ કે થોડુંક લપસા જાય એવું છે. ને જે આપણે લપસી જાય કોણ સંભાળશે. બધા અહીંયા તો વળી જગદીશને કોક એને ફ્રેન્ડ મળી ગયા છે, તો એની રાહ કરે છે. પ્રકૃતિને ઘરાડમાં નાવું છે, આવું નથી, પણ પપ્પાએ હાથ પકડી રાખ્યું. નીકળે તો નહીં જાય. પ્રકૃતિ ને લક્ષણ છે પાણી. હવે અહીંયા કંઈક તપાસ આદરી છે. જગદીશ હું તપાસ કરતા આવી છે. આપણે આ બાજુ વિડીયો ઉતારીએ. મસ્ત વિડીયો ઉતરે છે. પ્રકૃતિબેનને પાણીથી બહાર આવવાનું મન થતું નથી. ચાલો તો આપણી યાત્રા પૂરી થઈને આપણે નીકળીએ ઘર બાજુ. નાહી લીધું, દર્શન કરી લીધા. હા, સવારે આવેલું ઘર તરફ. તો કેવો લાગ્યો આપણો બ્લોગ?